ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે તો વહેલા ઉઠી જઈશું વહેલા નહીં પણ આજે જયેશનો જન્મદિવસ છે હેપી બર્થડે જયેશ થેન્ક યુ જેટલું શાંતિ એ તો અમે બહુ જ સગાઈશ એને કોઈ હરખ નહીં એને હારું ખાવાનું હરખ એટલું અને અમારે એક બ્રધર આવું છું અને અમારે જાતર હતી ને માતાજીની તે શેરડીનો ડંકો આવ્યો છે જુઓ હો હમણાં આગળ તો બતાવું હું તમને વચ્ચે ખલાઈ રહ્યા છો એને તો નાવા બે હતો ને ગાઈસ તે મેં પાણીથી મીઠ કોક વાગે ખોઈ લેવાની તો પેન્ટ જ નહીં પહેરી ગઈ પાછી આવતી રહી હું તો અને આજે મારા છોકરાનો જન્મદિવસ છે હેપી બर्थडे कपड़ा पहने ही नहीं है वीडियो में लेंगे तो बोलेंगे चलो गाइस મળીએ થોડી વાર તમે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ નો હજુ તો ઘર રમણભમણ પડી છે જયેશનો તો જ્યાં કોમી અને મારે હવે બધું સાફ કરવું પડશે જો હજુ ઉઠ્યા જ છે ને આવી ધોઈને તૈયાર થયો મમ્મી ત્યાં તો ચલો જેવું કર્યું કાળો મેસ ખબર નહીં આ વયથી ઓમથી સર ગાઈસમાં મમ્મી તો મોટું જેવું કર્યું છે અને ચલો મળીએ મોડલ હા મેં તો સોફા બોફા સાફ કરી દીધા છું બધું ક્લીન કરી વાળીને એ બધા મૂકી દીધું ઢૂસાને કારણ કે અને અંદર પોતું થાય શીતલ પોતું મારસ મારા મમ્મી કપડાં ધોવસ આ પ્રકાશ આવે ને એટલે નહીં સારું દેખાતું કાંઈ ઓકે ચલો મળીએ થોડીક વાર રહી અને કાંઈ સપોર્ટ કરતા રહેજો આપણે 300 કરવાના સબસ્ક્રાઈબર ઓકે સપોર્ટ કરતા રહેજો ઓકે બાય જમવાનું બનાવી દીધું છે દાળ ને ભાત બાજીનો રોટલો પડ્યો ભાખરી એ પડી છે ચવાણું અને લાડવો છે લેતો ખાસું લાડવો છે બધું ઢોરાય નહીં નખા ગાઈસ દાળ ભાત લાડુ બધું સાંજ ખાવા શાક નહીં ખાવાનું શાક નહીં બનાય કારણ કે અમે તો એકલો હોય ને એટલે દાળ ભાત બી ચાલે ગાઈસ મરચા શિયાળામાં તો રોજ મરચો આલો તો બધો હોય ગાઈસ હવન હતો ને તેના લાડવા લે અને જાતરની હુખડી ના ચલો ગાઈસ અમે હવે જમી લઈએ ફટોફટ મમ્મી બી બે જઈ અને વિચારીશું આગળ હવે ઊંઘી જ જવાનું ગાઈસ કઈ વિચારવાનું કચરા બધું કરીને તો વાસણ ઘસ્યો છે ને ઊંઘી જઈશ કચરા બધું કચરા બધું તો કરી દીધું મેં માથામાં તેલ નાખું છે આજ સવારમાં ધોયું હતું કુંચાઈ બહુ જીધું 2 દાણ કહીશ મેં તો કચુકો ખાધું નહીં તેલ તો હું આજ વાપરું પણ આ ફેર બદલાઈ જઈશ તેલ બિચારું તેલ બદલવાની નહીં બોટલ બદલાઈ ગઈ આ તેલ ગમુમાં તમે બી નાખો મસ્ત ના બેસી રહ્યા ખાવા તો આવી જાઓ એક મારા મમ્મીનો ને એક શીતલનો અને મેં તો ખાઈ લીધું શીતલ જે વાસણ ઘસવા મારા મમ્મી બાઠ ઉધરસ આવત ના એ પણ ધજા બદલી કાઢે દેખાય મજા થોડીક વાર ગાઈસ અમે તો ખરા બપોરે સેલડી ખાવા બેસી જ્યાં હા દેખો મારા મમ્મી તો હાથથી ભાગ હોવા ગાઈસ હું બી ખાઉં છું પણ માથી કપાતી નહીં બોલો દેખો હું તો જેવું લઈને બેસું હથિયાર દાંતેડું લેવા જઈ દિશાવ્યા કે પણ ઈવને મારી આપવાનું એટલે ના લીધું એમાં મમ્મી ડાયરેક્ટ ચક્કુ લઈ આવીએ અને તમારે બી ખાવીએ તો આવી જાઓ આ જાતની ખબર નહીં કહેવાય જાતની
મંદિરની સેલડીસ ગાઈસ. અમે ખાઈ લઈએ ફટોફટ, ખાઈને મળીએ ઘડીક વાર રહી. અને મહેનત બહુ સગાઈ સેલડી ખાવામાં તો ડંકો કપાતો જ નહીં. ઓકે, ખાઈ લઈએ ફટોફટ પછી મળીએ. ઓકે, દૂધ લઈને પાવર જતો રહે. એમાં તો અંધારું કોટરી જેવું થઈ ગયું ઘરમાં. તો જુઓ મેં આઈને હજુ લાઇટ જ ચાલુ કરી, સ્વિચ ચાલુ અને તે લાઇટ જ જતી રહી. બોલો, આ તો આખા દાની આ બીજી ત્રીજી વાર જતી. શું કરવાનું કહો? અને ગાઈસ અમે તો બે અને મૂનમાં મમ્મી બે છે, શીતલ જઈ મહેસાણા શિવંકો કુટુંબમાં લગ્ન હી 12 તારીખે તે. અને મૂનમાં મમ્મી બે એકલા. જયેશનો બર્થડે છે ગાઈસ, જઈશું. માપા તો બહુ મોડા આવવાના, પણ ખબર નહીં કોક લઈને આવવાના છે. આવે એટલે બતાવીશું તમને. ઓકે, આવજો. જયેશનો બર્થડે હા, તે જયેશે તો આઈને ચડ્ડો પહેરી લીધું. બોલો, અને હમણાં તો કેક કાપવાની. ફોટો નહીં પાડવાનો. હા ના ગાઈસ, હા ના એને વિલ જ રાખવાનું. ખાવા બેજીએ અમે ફટોફટ. તો કલાપીમાંથી પીને આવ્યું છું. કલાપીમથી આવી તો ગાઈસ, કલાપીમથી છાસ ને બાસ ને તે કહો મમ્મીનું દૂધ છે. હા, જો ફ્લિપકાર્ટનું હશે. આ ડીશ ખોલીને માં આપા એટલે તમને બતાવું ગાઈસ. આમાં એક પાપડ આવે છે, છાસ આવે છે, રોટલી આવે, 4 રોટલી આવે, અને આ પનીરની સબ્જી, આ સોલેની, આ દાળ ફ્રાય અને જીરા રાઈસ, ડુંગળી, રોટલી. અને આ બધો ખાવા બેસી જાઓ બાદશાહ જીમ. જો અમારા ઘરના બાદશાહ બેઠે હે. અને આર્યન દિશા બે આ છું, મારા બે પોણી ફરક લાયા છું તે જોવસ. મમ્મી દાળ ભાત આલે એટલે ઇન પોણી ઓલે ફરક લાયા. ડીશ લા લઈ લેવા. હા, આ પૂજાન પોણી ઓલે લાય. મેં તો પગ ના મેલતા ડીશ ખોલી દીધી, પણ અહીં તો બધું ખાઈ દીધું. લો ઓલી જાય ને એટલે. અને આમાં મમ્મી દાળ ભાત આલો. કેવું કહેવાય, હું ગાવાનું ચાલુ કરું, કોઈક રોટલી તોડે ને તો ખાવા ચાલુ કરીએ દે, ગરમ રહે બીજું બધું. મેં તો થોડા પાપડી ખાઈ લીધું થોડું. ચલો ખાવો દેજો. દેખો અમે તો ફ્રીઝરમાં કેક મૂકી હતી, હું લેવા આવીશું. ભલે સોરી ગાઈસ, ફોટા ફોટા નહીં પાડવાના, ખાલી નહીં ના ગાઈસ. મારા વિડીયો જ ઉતારીશું. હું સોના પર તો ફોન લાવું. वो वाली क्यों लाए था? वो वाली હૃદય વાળી એ આપણા માટે તહેવારો માટે तो मैं लेके आती था. मैं कि तू कुना ले लेना दो लेके आए. बोलो, मैंने तो सोचा ही नहीं था. देखिए तो આપણા ફ્રીજમાં જોરદાર ઠંડી થઈ જાય. हाँ, तो फ्रिज में मूकी थी, फ्रीजर में मूकवानी जोरदार ठंडी था. हम माचिस लाओ, माचिस તોડના પડે. चा ड्रेस लेता है बका. चा मंदिर में ही लेती है. देखो जैसनी केक. फोटा फोटा नहीं पा, खाली वीडियो बनाना. देखो दिशा लेवा जैसा इना पर ज रादो पप्पा એટલે બગડે તો એમાં લુખું ના પડે. ખરાબ લાગે. સારું. એટલે મૂવી મૂવી દેજે. દેખો માં આપા તો ખોખું ડાયરેક્ટ આલી ને હોય તો જો ચક્કુન બક્કુ બધું સ. બોલો હું કેવું મારે. મેં માં આપા કીધું એક જ મેક જો તે માં આપા કે ના ચોકલેટ તો હું બધી મેકે. હું ચોકલેટ ની એ કાલ આર્યો સેલડી લઈને આવત તે કે એની બુન્ના એમ કે આર્યો નહીં આર્યા કે એની બુન્ના ચિયો હતો એમ કે સેલડી લઈને આવત તે ઉપર ચાલ
શર્ટનું બટન આ ટી શર્ટનું બટન નહીં વાક બધું અડધું દેખાય છે જોજો તાણો ગાઈસ મને બહુ જોર આવે એટલે આ તો દેખાત નહીં દિશા હેપી બર્થડે દેખાતું નહીં ઊંચું નહીં લી હા બસ ચાલશે સીતામાલા પૂંગો ખાવા છે હો હળગાઈ દી પંખો બંધ કરો પંખો બંધ કરો ઉભા રહો ગાઈસ અમાર તો પંખો ચાલુ હતો બંધ કરાય મમ્મી આપ દે આ પગ વાક વિડીયો માં જશું હા ગાઈસ આ ચડ્ડો પહેરીને પોસણ કે મૂનમાં મમ્મી એમ બિચારા કિધર છે કાટે બોલો देखो गाइस से पहले जे टूटा जयेश नो जे तोड़ी नाख्यो जयेशे चलो फटोफट खो फटोफट एक ही वारका नु खाई जाओ फोटो नहीं पाड़ती गाइस वीडियो छ छोकरो एवो छन गाइस हमार तो इने तो खाती नहीं इसमें से सारा कुछ खंड हो जाएगा बस बस चलो कोई खातू नहीं गाइस कान का हाल खाती बता ए आ तो रे यारू पप्पा एक दीक्षा बात है बंको મને તો આવું લખેલું बस बस खाई जा आरू खाई जा તે ચોકલેટ લઈને ઊભું રહેવાનું ના ખા તીસા મોટો પીસ પાડે ને એટલું ખાવા મળશે હો મોટું હા હા ચોકલેટ લઈ લે વાંધો નહીં આ મોટી લો ફોટો જ પાડો છો ને હા બસ બસ પછી જીવ ચલો લે મેં રાખવાનું લે કાલે દિશા વિડીયો જ ઉતારવાનો ફોટો નહીં પાડ પ્રોગ્રામ રાખવાનો સાલા મોટા કાપે जो भी लाना दो गाइस देखो आ तो बनी तो કર્યું પંખો તમે તો કેક ખાઈ લીધી બાવાજીને ખાવી એક અંદરી પેલું કાઢજે દરિયો ને ગાઈસ પેલામાં વિકેટ આઉટ થઈ ગયો દીકો કુંકુણ આવ કર કે દે વાહ પહેલી વાર એવું થયું કે આમાં બધી કેક પતી જાય કાર્ય બધી કઈ ગયા એ આ બે જણા દૂર ચાટી ચાટી Yeah. After the test series, he wasn't part of the ODI, so went back home and played a game of T20 against Gold. તું ખા હવે એટલી હું હાલે બધોન આ મોટું ચાટી લે Played one game. He's got a challenge here. Especially last week over the years, if you look at his wickets in the power play, 3-4 વાર દાડી આમ લઈને બેહો 6 to 8 meters, and the ability to swing the ball. આ નોકત ખાઈ જા Sorry.